બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં કૃષિ ગ્રામ સેવકોની ગંભીર ઘટને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। હાલમાં જિલ્લાના 14 તાલુકામાં જરૂરી સંખ્યાના બદલે ખૂબ જ ઓછા ગ્રામ સેવકો પાસેથી તંત્ર વહીવટી અને કૃષિ સંબંધિત કામગીરી કરાવી રહ્યું છે। કેટલાક તાલુકાઓમાં તો ફક્ત 3 ગ્રામ સેવકો જ તમામ વહીવટ સંભાળી રહ્યા છે, જેના કારણે સર્વે અને સહાયની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે। ખાસ કરીને કુદરતી આપત્તિઓ સમયે પાક નુકસાનના સર્વે પૂર્ણ ન થતા ખેડૂતોને સરકારની સહાય અને યોજનાઓના લાભથી વંચિત રહેવું પડે છે। ખેડૂતોનું કહેવું છે કે ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરીને સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે। આ મુદ્દે ખેડૂતોએ દેશના પ્રધાનમંત્રીને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને લેખિત રજૂઆત કરી છે। તેમણે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં ભરતી નહીં થાય તો જિલ્લાભરમાં આંદોલન શરૂ કરવામાં આવશે। તમારી આ કાકા છે સાલું છે ને વાઢવાનું ને બધું સાલું થઈ ગયું હા તો આ હવે અત્યારે હોમું ટકાતું નહીં ભૈયા કો આ તો બધો કરવો કરી રહ્યા છે બાપા। સાચી વાત છે। એટલે કોઈ વાતનો અમારો આઈડિયા નથી। આ 10 જણામાં છે ને ભરવાના માથે હવે ખાવું જ છું મારે। સાચી વાત। અત્યારે હાલની તારીખમાં મારે આ 2 લાખનું નુકસાન છે। અત્યારે હાલ આ સાર દોણો આ ઢોર ઢોકરને મારે નાખવાનું જ છું। અત્યારે હાલ શેઠ હોમું આર્યું મને શેઠ 2 વર્ષથી આર્યો મારે મને પડશે તો અમે તો એના ડટાયેલા રહેશે ખર્ચના કુરા। તો હવે અમારી કોઈ પરિચય અત્યારે હાલમાં નથી। જય જવાન જય કિસાન। સરકારશ્રીને નમ્ર વિનંતી કે જે બનાસકાંઠાની અંદર ગામ સેવકોની ખૂબ અછત છે। અમારા વિસ્તારની અંદર દિયોદરની અંદર ફક્ત ને ફક્ત 3 ગામ સેવક ભરતી કરેલા છે અને કાર્યરત છે। એને લીધે આખા તાલુકાની અંદર ખેડૂતોનું કામ થતું નથી। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક 5 ગામ વચ્ચે 1 ગામ સેવકની ભરતી કરે તો કદાચ અમારા વિસ્તારની અંદર કોઈ વરસાદી કંઈ નુકસાન થયેલું હોય, કોઈ ખેડૂતોને સરકારશ્રીની સહાય હોય તો ખેડૂતો સુધી પહોંચી રહે। એના અનુસંધાને અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે બનાસકાંઠાની અંદર 5 ગામ વચ્ચે 1 ગામ સેવકની ભરતી કરે એવી અમારી તમામ ખેડૂતોની માગણી છે। એના અનુસંધાને અત્યારે મુખ્યમંત્રી સાહેબશ્રીને અને આપણા માનનીય વડાપ્રધાન સાહેબશ્રીને ટ્વીટ કરીને પણ આ સંદેશ મોકલેલો છે। એટલે ખેડૂતોની વેદના સરકારશ્રી સાંભળે એવી અમારી માગણી છે।